જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સ્કંદ, બીજો અધ્યાય. ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભની સ્તુતિનો અડધો જે ભાગ બાકી હતો એ આપણે પ્રારંભ કરીએ. પરીક્ષિત, ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના કારાગૃહમાં આવ્યા. તેમની સાથે પોતાના અનુચર સાથે સઘળા દેવતાઓ અને નારદ વગેરે ઋષિઓ પણ હતા. તે લોકો અત્યંત મધુર વચનોથી સર્વની અભિલાષા પૂરી કરનારા શ્રી હરિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ, આપ સત્ય સંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. સૃષ્ટિના પૂર્વે, પ્રલય પછી અને સંસારની સ્થિતિના સમયે આ ત્રણેય અસત્ય અવસ્થાઓમાં પણ આપ સત્ય છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 દ્રશ્યમાન સત્યોના આપ જ કારણ છો અને તેમનામાં અંતર્યામી રૂપે રહેલા પણ છો. આપ આ દ્રશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો. આપ જ મધુર વાણી અને સમદર્શનના પ્રવર્તક છો. ભગવાન, આપ તો બસ સત્ય સ્વરૂપ જ છો. અમે બધા આપની શરણે આવ્યા છીએ. આ સંસાર શું છે? એક સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો આશ્રય છે એક પ્રકૃતિ. સુખ અને દુઃખ એ 2 તેના ફળ છે. સત્વ, રંજસ અને તમસ એ 3 ગુણો એના મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 તેનો રસ છે. 5 ઇન્દ્રિયો તેની જાણવાના 5 પ્રકાર છે. શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને નાસિકા, આના 6 સ્વભાવ છે. પેદા થવું, બની રહેવું, વૃદ્ધિ પામવું, બદલાવવું, ઘટવું અને નષ્ટ થવું, આ વૃક્ષની 7 છાલો છે. 7 ધાતુઓ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આની 8 શાખાઓ છે. 5 મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર, આના મુખ વગેરે 9 દ્વાર છે. પેદા થવું, બની રહેવું, વૃદ્ધિ પામવું, બદલાવવું, ઘટવું અને નષ્ટ થવું, આ વૃક્ષની 7 છાલો છે. 7 ધાતુઓ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આની 8 શાખાઓ છે. 5 મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર, આના મુખ વગેરે 9 દ્વાર છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કૃકલ, દેવદત્ત અને ધનંજય, આ 10 આ વૃક્ષના પાંદડા છે. આ સંસારરૂપી વૃક્ષ પર 2 પક્ષીઓ છે, જીવ અને ઈશ્વર. આ સંસારરૂપ વૃક્ષની ઉત્પત્તિના આધાર એકમાત્ર આપ જ છો. આપમાં જ આનો પ્રલય થાય છે અને આપના જ અનુગ્રહથી આની રક્ષા પણ થાય છે. જેનું ચિત્ત આપની માયાથી આવૃત થઈ રહ્યું છે તથા જે સત્યને સમજવાની શક્તિ ખોઈ બેઠો છે, તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાવાળો બ્રહ્માદિ દેવતાઓને અનેક રૂપે જુએ છે. તત્વજ્ઞાની પુરુષો તો બધાના રૂપમાં માત્ર આપણને જ જુએ છે. આપ જ્ઞાન સ્વરૂપ આત્મા છો. ચરાચર જગતના કલ્યાણ માટે જ આપ અનેક રૂપ ધારણ કરો છો. આપના તે રૂપો વિશુદ્ધ, અપ્રાકૃત, સત્વમય હોય છે અને સત્પુરુષોને બહુ સુખ આપે છે. સાથે સાથે દુષ્ટ લોકોને તેમની દુષ્ટતાનો દંડ પણ આપે છે. તેમના માટે અમંગલકારી પણ હોય છે. હે કમલ જેવા કોમળ કરુણામય નેત્રોવાળા પ્રભુ, થોડા ભાગ્યશાળી લોકો જ આપના સમસ્ત પદાર્થો અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પરોવીને અને આપના ચરણ કમળનું નૌકાનો આશ્રય લઈને આ સંસાર સાગરને વાછરડાની ખરી જેવડું બનાવીને પાર કરી જાય છે. કેમ કે ન કરે અત્યાર સુધીના સંતો સહજ રીતે આ જ નૌકાથી સંસાર સાગરને તરી ગયા છે. હે પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મન, આપના ભક્તજનો સંપૂર્ણ સંસારના નિષ્કપટ પ્રેમી અને સાચા હિતેશી હોય છે. તેઓ સ્વયં તો આ ભયંકર અને કષ્ટથી પાર કરવા યોગ્ય સંસાર સાગરને પાર કરી જ જાય છે, પરંતુ બીજાઓના કલ્યાણ માટે પણ તેઓ આપના ચરણ કમળોની નૌકા સ્થાપિત કરી જાય છે.
ખરેખર સત્પુરુષો પર આપની બહુ કૃપા છે. તેમના માટે આપ અનુગ્રહ સ્વરૂપ જ છો. હે કમલનયન, જે લોકો આપના ચરણ કમળોનું શરણ લેતા નથી તથા આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેમની બુદ્ધિ પણ શુદ્ધ નથી, તેઓ પોતાને મુક્ત માનતા હોય તો તે યથાર્થ નથી. વાસ્તવમાં તો તેઓ મુક્ત નથી પણ બંધાયેલા જ છે. તેઓ જો કોઈ મોટું તપ અથવા સાધન કરીને કોઈ રીતે ઊંચામાં ઊંચા પદ પર પહોંચી જાય તો પણ ભક્તિના અભાવે ત્યાંથી પદભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ ભગવાન, જે આપના પોતાના નિજનો છે, જેમણે આપના ચરણોમાં સાચી પ્રીતિ જોડી રાખી છે, તેઓ ક્યારેય તે જ્ઞાનીભિમાનીઓની જેમ પોતાના સાધના માર્ગથી ચ્યુત થતા નથી. તેઓ તો મોટા મોટા વિઘ્નો નાખવાવાળાઓની સેનાના સરદારોના માથા પર મગ મૂકીને વિચરે છે. કોઈ પણ વિઘ્નો તેમના માર્ગમાં અવરોધ ઊભો કરી શકતા નથી, કેમ કે તેમના રક્ષક આપ છો. આપ સંસારની સ્થિતિને માટે સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ સત્યમય સચ્ચિદાનંદમય પરમ દિવ્ય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો. તે રૂપ પ્રગટ થતાં જ આપના ભક્તો વેદ, કર્મકાંડ, અષ્ટાંગ યોગ, તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે. કોઈ પણ આશ્રય વિના તેઓ કોની આરાધના કરશે? પ્રભુ, આપ સર્વના વિધાતા છો. જો આપનું આ વિશુદ્ધ સત્યમય નિજ સ્વરૂપ ન હોય તો અજ્ઞાન અને તેના દ્વારા થવાવાળા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ્ઞાન જ કોઈની થશે નહીં. જગતમાં દેખનારા ત્રણેય ગુણ આપના છે અને આપના દ્વારા જ પ્રકાશિત થાય છે. આ સત્ય છે, પરંતુ આ ગુણોની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે. વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. આપના સ્વરૂપનો સાક્ષાત્કાર તો આપના આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપની સેવા કરવાથી અને આપની કૃપાથી જ થાય છે. ભગવાન, મન અને વેદ વાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું અનુમાન થાય છે, કેમ કે આપ તેમના દ્વારા દ્રશ્ય નથી, તેમના સાક્ષી છો. તેથી આપના ગુણ, જન્મ અને કર્મ વગેરે દ્વારા આપના નામ અને રૂપનું નિરૂપણ કરી શકાતું નથી. તેમ છતાં પ્રભુ, આપના ભક્તો ઉપાસના વગેરે ક્રિયાયોગ દ્વારા આપનો સાક્ષાત્કાર તો કરે જ છે. જે પુરુષ આપના મંગલમય નામ રૂપનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણ કમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, તેને પછી જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. સંપૂર્ણ દુઃખોને હરવાવાળા ભગવાન, આપ સર્વેશ્વર છો. આ પૃથ્વી તો આપનું ચરણ કમળ જ છે. આપના અવતારથી હવે તેનો ભાર ઉતરી ગયો. ધન્ય છે પ્રભુ. અમારા માટે એ મોટું સૌભાગ્ય છે કે અમે લોકો આપના સુંદર સુંદર ચિહ્નોથી યુક્ત ચરણ કમળોથી વિભૂષિત પૃથ્વીને જોઈશું અને સ્વર્ગલોકને પણ આપની કૃપાથી કૃતાર્થ જોઈશું. પ્રભુ, આપ અજન્મા છો. આપના જન્મના કારણ વિશે અમે કોઈ તર્ક કરીએ તો એટલું જ કહી શકીએ છીએ કે આ આપનો એક લીલા વિનોદ જ છે. આવું કહેવાનું કારણ એ છે કે આપ તો દ્વૈતતા લેશ માત્રથી રહિત સર્વના અધિષ્ઠાન સ્વરૂપ છો. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે તે અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિત છે. પ્રભુ, આપે જે રીતે અનેક વાર મત્સ્ય, હયગ્રીવ, કચ્છપ, નૃસિંહ, વરાહ, હંસ, રામ, પરશુરામ અને વામન અવતાર ધારણ કરીને અમારી અને ત્રણેય લોકની રક્ષા કરી છે, તે જ રીતે હે પ્રભુ, આપ આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો. હે યદુનંદન, અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ. દેવકીજીને સંબોધિત કરીને માતાજીએ મોટા સૌભાગ્યની વાત છે કે આપની કુખમાં અમારા બધાનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન, બળ વગેરે અંશ સાથે પધાર્યા છે. હવે આપને કંસથી લગીરે ભય રાખવો જોઈએ નહીં. હવે તો તે થોડા દિવસનો જ મહેમાન છે. આપણો પુત્ર યદુવંશની રક્ષા કરશે.
શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, બ્રહ્માદિ દેવતાઓએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી છે. તેમનું રૂપ ઇદમિથ્ય મંત અર્થાત આ છે એવું તો નિશ્ચિત રૂપે કહી શકાતું નથી. બધા પોતપોતાની મતિ અનુસાર તેનું નિરૂપણ કરે છે. આ પછી બ્રહ્માજી અને શંકરજીને આગળ કરીને દેવતાઓ સ્વર્ગમાં સિધાવી ગયા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दसमस्कंदे પૂર્વાર્થ અંતર્ગત ગર્ભમાં રહેલા વિષ્ણુ ભગવાનની બ્રહ્માજી વગેરે કરેલી સ્તુતિ એ નામનો બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.